ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી શૈક્ષણિક ભરતી પ્રક્રિયા વિવાદના ઘેરામાં આવી છે। આ ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। એનએસયુઆઈના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં થયેલી શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને પ્રક્રિયા પારદર્શક રહી નથી। રજૂઆતમાં જણાવ્યા અનુસાર લાયક ઉમેદવારોને અન્યાય કરી કંઈક ખોટું થઈ રહ્યું હોવાની પ્રબળ શંકાઓ સેવાઈ રહી છે, જેના કારણે યુનિવર્સિટીની ગરિમા સામે સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં થયેલ ક્ષતિઓની તપાસ કરવામાં આવે અને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી પારદર્શક રીતે યોજવામાં આવે। એનએસયુઆઈ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાયપૂર્ણ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના અવાજો વધુ તેજ બનશે। મારું નામ છે ઋષિરાજસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા એનએસયુઆઈ। મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે સમગ્ર 2 દિવસથી કચ્છમાં જે હમણાં ભરતી થઈ તે બાબતે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જગદીશ તાપરિયા નામનો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બધી મેલી ભગત સાથે ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સેટિંગ કરીને એક અમદાવાદના મહિલા ઉમેદવાર છે તેની પાસેથી ₹5 લાખ જેટલા રૂપિયા લઈ લીધા હતા અને તેને 13 લાખ રૂપિયા જેટલી માંગ કરી હતી। ત્યારે જ્યારે ભરતી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સંડવાયેલા છે અને તેના બાબતે અમે આજે રાજ્યપાલશ્રીને કુલપતિના મારફતે રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ કુલપતિશ્રી હાજર નથી, એમ કહી દીધું કે ક્યાંક મિટિંગમાં ગયા છે, બહાર ગયા છે। પરંતુ અમને ક્યાંક ને ક્યાંક આશંકા હતી કે આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક છબડો થશે, ક્યાંક ને ક્યાંક સેટિંગ થઈ રહી છે। તે અગાઉ અમે ભરતી પ્રક્રિયાના ઇન્ટરવ્યૂના અગાઉ 2 દિવસ અગાઉ અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કુલપતિશ્રીના મારફતે જ કે આ ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયામાં છબડો થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પૈસા લઈ અને પોતાના માણસો સેટ કરવાની ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે તેવું અમને શંકા હતી। તેના મારફતે અમે રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હતી અને આ સમગ્ર ભરતી 2024ની છે, ત્યાં સમગ્ર 2024થી આ વિવાદોમાં ભરતી રહી છે અને 2 વર્ષ થઈ ગયા અને તેની ભરતી પ્રક્રિયા હમણાં કરી અન્ય યુનિવર્સિટીમાં 2 વર્ષ જૂની ભરતીઓ રદ કરી નવેસરથી ભરતી કરી શકાતી હોય તો કચ્છ યુનિવર્સિટીમાં કેમ ભરતી કરી ન શકાય? પરંતુ આ લોકોએ કચ્છ અને કચ્છના વિદ્યાર્થીઓ સાથે તો છેડખાની અને અંધારામાં રાખે છે, પરંતુ આ રાજ્યપાલશ્રીને પણ અંધારામાં રાખે છે। અમે જે રજૂઆત કરી હતી આમના દ્વારા આજ દી સુધી એ રજૂઆત રાજ્યપાલશ્રીને પહોંચાડવામાં નથી આવી। આજે અમે જ્યારે આ લેટર માંગ્યો છે તેમણે રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હોય તેનો, પરંતુ એ હજી સુધી ગોતે છે। ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પ્રશાસન ગોલ ગોલ ફરાવી રહ્યું છે, આગળની રજૂઆતોની કોપી લઈને અમને આપે છે કે આ તમારી રજૂઆત હતી, પરંતુ જે ખરેખર અમે જે રજૂઆત કરી હતી એ ભરતી બાબતે તે બાબતે હજી સુધી તે લોકો રાજ્યપાલશ્રીને અંધારામાં રાખ્યા છે, ક્યાંક ને ક્યાંક રાજ્યપાલશ્રીને મૂર્ખ બનાવ્યા છે અને સમગ્ર કચ્છને મૂર્ખ બનાવ્યા છે।